પાણી મળશે કે? પાણી તું શું કરે છે અહીંયા? આ ઘરમાં આવવાની તને રજા કોણે આપી? પપ્પા ના પાડી છે ને તને? હે, મારા માટે તું હંમેશને માટે મરી ગઈ છે. પપ્પા મારી વાત તો સાંભળ. નીકળી જા, નીકળી જા કહું છું આ ઘરમાંથી. તારું મોઢું છે ને બતાવતી નહીં મને. દીકરીને આવી રીતના તિરસ્કાર કરવો હો. એ સારું નથી. એટલે આ બધા કાળા કામની કરનારી તું છે ને? તે રજા આપી છે ને એને? હે, પપ્પા જીત અમે તમે દીકરી છે ને. અડીશ નહીં મને. હું તારો બાપ નથી. જીત મારી વાત તો સાંભળો દીકરી. એક પણ શબ્દ ના બોલતી, નહીતર આજે આટલા વર્ષમાં જે નથી થયું ને એ થઈ જશે. મારો હાથ ઉપડી જશે તારા ઉપર. તમારે હાથ ઉપાડો હોય તો હાથ ઉપાડજો. બંધ થઈ જા કહું છું. પપ્પા મારી ભૂલ છે. આને મમ્મીને તું ભૂલ કહી છે? મમ્મીને કઈ ના કહો. તમારે જે કેવું હોય ને પપ્પા મને કહી દો. આને તું ભૂલ કહી છે? પાપ કર્યું છે તે પાપ. 20 વર્ષ સુધી દીકરીને જે બાપે ઉછેરીને મોટી કરી હોય ને એ દીકરી કોઈ પરાયા પુરુષની સાથે એક પલમાં બાપનો વિચાર કર્યા વગર આ ઘરનો ઉમરો ઓળંગીને બહાર નીકળી જાય. બાપની આબરૂની ધૂળ તાણી કરી નાખે. સમાજમાં હાલ્યા જેવો ન રહેવા દે ને એને તું ભૂલ કે છો? તારા કારણે આ સમાજમાં કોઈને મોટું દેખાડવાની લાયક નથી રહ્યો. તો એક કામ કરો પપ્પા, મારી ભૂલ થઈ છે ને હું એ છોકરાની સાથે નહીં રહી શકું. કારણ કે જો હું ત્યાં જઈશ ને પાછી તો જીવતી લાશ જ પાછી આવશે. કા હવે તને એ છોકરો નથી ગમતો? હે, જ્યારે આ બાપના ઘરનો ઉમરો ઓળંગીને તું ગઈ હતી ત્યારે એ છોકરો તને બહુ વાલો લાગતો હતો. તને તારા બાપ કરતા વધારે વાલો લાગતો હતો, તારી બા કરતા વધારે વાલો લાગતો હતો, તારા ભાઈ કરતા વધારે વાલો લાગતો હતો. અને આજે એ છોકરાએ તને લાત મારી દીધી. હે, તો સારું એક કામ કરો પપ્પા, કોઈ પારકાના હાથે મરવું ને એના કરતા તો હું મારા બાપના હાથે મરવું વધારે પસંદ કરીશ. હું નહીં મારી શકું તને. કારણ કે કોઈ સ્ત્રીને એક પુરુષ કઈ રીતે મારી શકે? અને તું તો મારી દીકરી હતી ને, મારા કાળજાનો કટકો હતો ને. અરે શું શું નથી કર્યું મેં તારા માટે. સમાજમાં લોકોના ઘરમાં કઈ પ્રોબ્લેમ થતા ને તો સમાધાન કરવા તારા બાપને બોલાવતા હતા ને આજે એ લોકો તારા બાપની સામે થૂ થૂ કરે છે સમાજમાં. તમે મને નહીં મારી શકો તો એક મોકો તો આપી દો. પપ્પા તમારા હાથે તમે મને મોટી કરી છે. એકવાર તમારી દીકરીને માફ કરી દો. નહીં કરું. આખી જિંદગીમાં હું તને ક્યારે માફ નહીં કરી શકું. કારણ કે તે જે ભૂલ કરી છે ને, જે પાપ કર્યું છે ને, જે ગુનો કર્યો છે ને, માફી આપવાને લાયક નથી બેટા. તો મને જીવવાનો કોઈ અધિકાર નથી. અરે તો મરી જા ને, પણ અહીંયા નહીં, તારા પતિના ઘેર જઈને મર. તમે શું વાત કરો છો? દીકરીને મરવા માટે કહો છો? ગમે એમ તો આપણી દીકરી છે, ત્યાં દુખી છે ને, એનો ઘરવાળો એને મારે છે દારૂ પીને. સારું, હું ત્યાં તો હવે પાછી નહીં જાઉં, પણ મારું મોત આ જ ઘરમાં થશે. હું મારો જીવ આપી દઉં ને એટલે શાંતિ. તમે લોકો હેરાન ન થાઓ. બસ કરો. મરવા માટે પણ તને તારા બાપનું જ ઘર મળ્યું ને. ઠીક છે, તારે તારા પતિના ઘેર ના જવું હોય ને તો અહીંયા રહેજે. પણ એક વાત યાદ રાખજે, આ તારું મોઢું છે ને મને ન બતાવતી. તારે રાખવી છે ને તારી દીકરીને તો રાખજે, પણ એને એટલું કહી દેજે કે જ્યાં સુધી હું ઘરમાં હાજર હોઉં ને ત્યાં સુધી ઉપરથી નીચે ના આવે. કારણ કે બહુ બદનામી આના કારણે મેં સહન કરીશ. મારી આબરૂના લીરા ઉડાડ્યા છે આણે. સમાજમાં હાયલા જેવો મને નથી રહેવા દીધો. અરે કોઈ એ બાપને જઈને પૂછો જે દીકરી ઘરમાંથી ભાગી ગઈ હોય ને એ બાપની એ મા ઉપર એને
શું શું વીતતી હશે. અને આજકાલની છોકરીઓ માવતરનો વિચાર નથી કરતી ને. બે કોડીના છોકરાઓ જે દેખાવ પૂરતા હારા હારા ગિફ્ટો આપે, કોઈ ચોકલેટો આપે, એને એના જીવનનો પડકાર માની બેસે છે. આને સમજાવો કઈક. માવતરના કાળિયા બાળે છે આ માવતરના. સમજાવ આને, સમજાવ કઈક સમજાવ. માવતરના કાળજા બાળ્યા છે આને.